નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે અહીંયા પ્રકરણ 13 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, વિકાસ એસાઇનમેન્ટ વિભાગ બી। તો મિત્રો, અહીંયા પ્રકરણ 13ની અંદર સરસ મજાના દાખલા આપ્યા છે। તો આપણે સમજીએ દાખલાઓને। એક અવર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં આપણને બધી માહિતી આપેલી છે। તો આપણને શું શોધવાનું કીધું છે? મધ્યસ્થ। તો મિત્રો, મધ્યસ્થનું સૂત્ર શું છે? તો લખીશું મધ્યસ્થ બરોબર અથવા મધ્યસ્થ એમ બરોબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F કૌંસ પૂરો ગુણ્યા H। મિત્રો, Lની કિંમત આપણા જોડે 145 છે, Nની કિંમત 50 છે એટલે 50/2 લખ્યા, માઇનસ CFની કિંમત 11 છે છેદમાં Fની કિંમત 18 છે અને ગુણ્યા Hની કિંમત આપણા જોડે મિત્રો 5 છે। તો મેં અહીંયા મિત્રો 145 લખ્યા, 50ને 2 વડે ભાગીએ એટલે 25 થશે, 25 ઓછા 11 છેદમાં 18 અને કૌંસની બહાર આપણે લખ્યા Hની વેલ્યુએશન। હવે 145 તો લખ્યા જ, વત્તા 25માંથી 11 જશે એટલે 14 વધશે, 14 ગુણ્યા 5 છેદમાં 18। જો મિત્રો, 7 દુ 14 થશે અને 9 દુ 18 થશે, એટલે અહીંયા 7 × 35 છેદમાં 9 આવ્યા। 145 વત્તા 35 છેદમાં 9। તો મિત્રો, 145 તો લખ્યા આપણે, 35ને 9 વડે ભાગીએ મિત્રો તો આપણને 3.89 આશરે મળે। તો આપણે 145 અને 3 કેટલા થશે? 148 અને પાછળ પોઈન્ટ લખીશું 89। આપણા દાખલાનો જવાબ મળી ગયો મિત્રો। નેક્સ્ટ દાખલા તરફ જઈશું। નંબર 2ની અંદર આપણે સમજીએ કે આપણને શું શોધવાનું કીધું છે મિત્રો? મધ્યક શોધવાનું કીધું છે, બરાબર। તો આપણે મધ્યકનું સૂત્ર મૂકીશું x બાર બરોબર, મધ્યકને આપણે x બાર વડે દર્શાવીએ છીએ, a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા આવશે h। આપણે એમ પણ કહી શકીએ આખો આ પોર્શન છે એનું સોલ્યુશન કર્યા પછી જ આપણે એમાં એ ઉમેરીશું। તો એની કિંમત આપણા જોડે 50 છે, સિગ્મા fi uની કિંમત -36 છે, છેદમાં આવશે 35 અને hની કિંમત છે 10। તો અહીંયા છેદ ઉડાવવાનો પ્રયત્ન કરીએ આપણે। તો 5 સીધા 35 બરાબર છે અને 5 દુ 10 બરાબર મિત્રો। તો એમ લખ્યા 50, આ માઇનસ અને પ્લસ માઇનસ થશે, 36 દુ કેટલા થશે? 72 થશે અને ભાગ્યા 7 થશે મિત્રો। 72ને આપણે 7 વડે ભાગીએ તો સીધું જ 7 દાન 70 આવશે, ડાયરેક્ટ લખ્યું છે મેં। તો એ કેટલા વધ્યા? 2 વધ્યા મિત્રો। હવે 0 મૂકીને અહીંયા પોઈન્ટ કર્યા, 7 દુ 14 અને અહીંયા 6 વધ્યા, 0 મૂક્યા, 7 × 56। તો આવી રીતે પ્રોસિજર આગળ ચાલતી રહે એટલે 10.28 લખ્યા, એટલે 50 - 10 પોઈન્ટ આપણને કેટલા મળ્યા? 28 મળ્યા। તો 50.00માંથી આપણે 10.28 મિત્રો બાદ કરીએ તો 10, 9, 9 ને 1 -1 4, 10માંથી 8 જાય 2, 9માંથી 2 જાય તો 7, અહીંયા 9 લખ્યા અને એ કેટલા આવ્યા? 3। તો મિત્રો, આપણો દાખલો જે છે એમાં મધ્યક આપણને કેટલું મળશે? 39.72। બે આંકડાની એક્યુરેસી લઈ શકીએ છીએ, એક આંકડાની એક્યુરેસી પણ લઈ શકીએ છીએ। તો મિત્રો, દાખલા નંબર 3ની વાત કરીએ। ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો આપણને આપી દેવામાં આવેલા છે, એનો મધ્યસ્થ આપણને આપી દીધો છે। હવે મધ્યસ્થ ત્યારે જ આપે મિત્રો જ્યારે કોઈ અવલોકન અજ્ઞાત હોય ને અજ્ઞાત અવલોકન આપે છે। તો પહેલાં આપણે અહીંયા અવલોકનો કેટલા છે ગણીએ, 1, 2, 3, 4, 5 અને 6 અવલોકન છે મિત્રો। એટલે કે અવલોકનોની સંખ્યા n બરોબર શું છે? 6 છે। અને n બરોબર 6 હોય મિત્રો તો મધ્યસ્થ mનું સૂત્ર શું આવે? n/2 અવલોકન બરાબર છે, વત્તા n/2 પ્લસ 1 અવલોકન બરાબર મિત્રો। એની આપણે શું લેવાની? સરેરાશ લેવાની। બે ક્રમિક અવલોકનો છે એમની સરેરાશ લઈશું એટલે ભાગ્યા 2। તો n/2 એટલે અહીંયા ભાગ શું લખીશું? 6/2 અવલોકન
વત્તા 6/2 વત્તા 1મું અવલોકન, બરાબર મિત્રો, અને ભાગ્યા 2. હવે જોઈએ શું થશે. 6/2 એટલે ત્રીજું અવલોકન. સ્વાભાવિક છે, ત્રીજું હોય તો પાછળ શું આવે? ચોથું અવલોકન જ આવે, બરાબર મિત્રો, ભાગ્યા 2. હવે આ બધી તો વાત બરાબર છે, પણ મધ્યસ્થ આપણને 16 આપ્યો છે, એટલે એમની કિંમત આપણે શું મૂકી રહ્યા છે સામે? 16. તો જો 16 ગુણ્યા 2 શું થઈ જશે મિત્રો? 32 થઈ જશે. ત્રીજું અવલોકન તો પહેલું, બીજું, ત્રીજું, તો ત્રીજું અવલોકન x-2 અને ચોથું x. તો મેં લખ્યા ત્રીજું અવલોકન x-2 અને x લખી નાખ્યા. તો બે સામે જશે એટલે શું થશે મિત્રો? પ્લસ થશે, એટલે 32 વત્તા 2 અને x શું થશે? 2x થશે. માટે 2x બરોબર કેટલા થયા? 34. માટે x બરોબર 34/2. તો 2 17 દુ 34 મિત્રો. તો આપણો એક્સનો જવાબ કેટલો મળ્યો? 17. અને મિત્રો આપણને એક્સ જ શોધવાનું કીધેલું. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો મિત્રો દાખલા નંબર 4ની વાત કરીએ આપણે. તો દાખલા નંબર 4 જે છે એની અંદર આપણને માહિતી આપેલી છે. L, F1, F0, F2 આપેલી છે, H આપેલા છે. તો આપણે શું શોધવાનું છે? માહિતીનો બહુલક શોધવાનું છે. તો મિત્રો બહુલકનું સંકેત આપણે Z લખીશું. સૂત્ર લખીશું L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો કરીશું અહીંયા, અને ગુણ્યા H. હવે અહીંયા Lની કિંમત આપણને 200 આપેલી છે, F1ની કિંમત 37 છે, F0ની કિંમત 21 છે, છેદમાં 2 લખ્યા, કૌંસમાં F1 છે 37 એટલે 37 લખ્યા, માઇનસ F0 છે 21 અને F2 છે 13, કૌંસ પૂરો કર્યો, ગુણ્યા Hની કિંમત લખી મિત્રો 100 આપણે. ઓકે, આગળ વધીએ. 200 લખ્યા વત્તા 37માંથી 21 જશે તો આપણા જોડે કેટલા વધશે મિત્રો? તો અહીં આપણને કેટલા મળશે? તો 37માંથી 21 જશે તો આપણે લખીશું અહીંયા 16, છેદમાં 37 દુ 74 લખ્યા, માઇનસ 21 અને 13નો સરવાળો કરીશું, પણ નિશાની માઇનસ રહેશે, તો અહીંયા આવશે 34. હવે 100 ઉપર લઈ લઈએ 16 જોડે, એટલે 16 ગુણ્યા 100, કૌંસ પૂરો કર્યો, અહીંયા લખ્યા 200. તો અહીંયા મિત્રો વત્તા લખીશું 16 ગુણ્યા 100 એમને એમ લખેલા છે, બરાબર છે. અને નીચે આપણા જોડે મિત્રો 74માંથી 34 જશે તો 40 વધશે, 0 0 ઉડી ગયા, ચોખ્ખું 16. તો એ મિત્રો શું આવ્યા? 200 તો લખ્યા, વત્તા 4 દાન 40 એટલે 240 મળશે આપણને આપણા દાખલાનો જવાબ. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો દાખલા નંબર 5માં આપણને બધી વેલ્યુએશન એ સિગ્મા FI, સિગ્મા FI અને H આપેલ છે, તો આપણે મધ્યક શોધવાનું છે. તો આંકડાના દાખલાની જેમ જ x બાર બરોબર a પ્લસ સિગ્મા FI ડિવાઇડેડ બાય સિગ્મા FI ગુણ્યા H લખ્યા, બરાબર મિત્રો. હવે એની કિંમત આપણા જોડે 250 છે, સિગ્મા FI આપણા જોડે 30 છે, છેદમાં સિગ્મા FI 100 છે, ગુણ્યા Hની કિંમત પણ 100 છે. તો મિત્રો આ 100 અને 100 ઉડી ગયા એટલે 250 વત્તા 30 એટલે આપણને ટોટલ જવાબ મળે 280, જે આપણા દાખલાનો જવાબ થઈ ગયો. આપણે શું શોધ્યું મિત્રો? મધ્યક શોધ્યો. નંબર 6માં આપણને એક અવર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં a બરોબર 35, સિગ્મા FI એની વેલ્યુ આપી છે 40, સિગ્મા FI 50 આપેલ છે, તો તેનું મધ્યક આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ x બારનું સૂત્ર શું છે. તો x બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા સૂત્ર a પ્લસ FI છે મિત્રો, એટલે સિગ્મા FI અપોન આપણે શું લખ્યા? સિગ્મા FI. એની કિંમત આપણા જોડે મિત્રો 35 છે, FI આપણા જોડે 40 છે, અને છેદમાં કેટલા લખ્યા? સિગ્મા FIની કિંમત 50. 0 0 ઉડી ગયા,
એ મેં 35 લખ્યા વત્તા જો મિત્રો 4ને હું 5 વડે ભાગું તો 0 મૂકીને મેં 0 પોઈન્ટ કરી નાખ્યા અને 5 ઈઠા 40 એટલે મારા જોડે કેટલા વધ્યા 0 વધ્યા એટલે જવાબ કેટલો આવ્યો 0.8. તો હું આનો સરવાળો કરું તો પૂર્ણાંક સંખ્યા તો 0 જ છે. ઘણીવાર પોઈન્ટના સરવાળામાં પ્રોબ્લેમ થાય છે એટલે 35.0 અને 0.8 આ રીતે આપણે સરવાળો કરીએ એટલે 35 પોઈન્ટ શું થાય મિત્રો 8. તો આપણો જવાબ કેટલો આવશે 35.8 આવશે. તો આપણા દાખલાનો શું મળી ગયો જવાબ એટલે કે મધ્યક મળી ગયો 35.8. તો મિત્રો દાખલા નંબર જે 7 છે એ આ પ્રકારનો છે અને જેની અંદર આપણને અહીં એક્સ અને વાય શોધવાનું કીધો છે. તો આ એક પ્રકારનું મધ્યસ્થ જે આપણે ગણીએ છીએ એ પ્રકારનો દાખલાનું કોષ્ટક બની શકે મિત્રો. તો અહીં જો આનો સરવાળો કરું તો મને અહીંયા ટોટલ સરવાળો શું મળશે તો આને કહીશું સિગ્મા એફઆઈ. એ આપણને શું મળશે એક્સ વત્તા 8 ને 18 26 ને 6 32 ને 3 35 બરાબર છે. હવે આપણે ભણેલા છીએ પ્રમાણે મિત્રો કે આ સરવાળો જે મળ્યો અને આ જે ટોટલ છે બંને સરખા હોય તો આપણે શું લખીશું સિગ્મા એફઆઈ અહીંયા આપણને કોષ્ટક ઉપરથી 50 દેખાઈ રહ્યા છે અને અહીંયા સિગ્મા એફઆઈની કિંમત અજ્ઞાત સ્વરૂપમાં x પ્લસ 35 મળી છે. તો 35 સામે જશે એટલે શું થશે મિત્રો માઇનસ થશે. તો x બરાબર 50 માઇનસ 35 માટે એક્સની કિંમત કેટલી મળી આપણને 15. તો એક્સ મેળવી લીધું મિત્રો. હવે તમને ખબર હશે સંચય આવૃત્તિ એટલે આપણે જનરલી શું કરીએ છીએ છેલ્લી આવૃત્તિ આવે સંચય આવૃત્તિ એને પછીની જે આવૃત્તિ છે એમાં આપણે ઉમેરતા હતા એટલે આપણને શું મળે વાય મળે બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે વાય એટલે 41માં કેટલા ઉમેરવાના 6 ઉમેરવાના માટે વાય બરાબર 41 અને 6 કેટલા થાય 47 થાય. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 8ની વાત કરીએ તો આપણને એલ આપેલો છે એન આપેલો છે CF F અને H આપેલ છે અને મધ્યસ્થ શોધવાનું કીધેલું છે. તો મધ્યસ્થ M બરાબર L પ્લસ N/2 માઇનસ CF અપોન F બરાબર છે ગુણ્યા શું લઈશું મિત્રો H. તો સૂત્ર આવડવા જરૂરી છે. તો એલની કિંમત આપણા જોડે 125 છે, એનની કિંમત 68 છે, 68 ભાગ્યા 2 લખ્યા, CF આપણા જોડે 22 છે, છેદમાં એફની કિંમત 20 છે, કૌંસ પૂરો કરીશું અને એચની કિંમત પણ 20 છે. તો અહીંયા 125 લખ્યા, 68ને 2 વડે ભાગીએ મિત્રો તો 34 મળશે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા 22 લખ્યા ઓછા, છેદમાં 20 છે અને ગુણ્યા અહીંયા પણ 20 છે. તો અહીં આપણે આ 20 અને આ 20ને ઉડાવી દઈશું છેદમાં 125 પ્લસ 134માંથી 22 મિત્રો 34માંથી 22 જશે એટલે આપણે અહીંયા કેટલા વધશે 12 વધશે અને આનો સરવાળો કરીશું તો આપણા જોડે કેટલા આવશે 137. તો આપણો મધ્યસ્થ જે છે દાખલાનું શું મળશે 137. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. સમજીએ આપણે હવે. તો સેમ ટુ સેમ આગળની જેમ જ દાખલો છે એટલે આપણે ચેક કરીશું બહુલક શોધવાનું છે. તો બહુલક મિત્રો બહુલક ઝેડ બરોબર આપણે જોડે સૂત્ર શું આવશે L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો કરીશું ગુણ્યા શું આવશે H. એલની કિંમત આપણા જોડે અહીં 30 આપવામાં આવી છે વત્તા F1ની કિંમત 10 છે, F0ની 9 છે. 2 કૌંસમાં 10 લખ્યા, F0ની કિંમત છે આપણા જોડે 9, F2ની 3 કૌંસ પૂરો કર્યો ગુણ્યા Hની કિંમત 5. તો 30 તો લખ્યા મિત્રો એમને 10માંથી 9 જશે તો એક જોડે 5 લઈ લઈએ સરળતા માટે. 10 દુ કેટલા થયા 20 થયા ઓછા 9માંથી સોરી બંને સમાન ચિહ્ન છે સરવાળો થશે 9 ને 3 12. ઓકે તો એ મેં 30 લખ્યા, 5 એકા 5 અને નીચે કેટલા આવ્યા 20માંથી 12 જશે એટલે 8 25 મળશે. તો એ શું થશે 30.625. આપણે એપ્રોક્સિમેટ એક આંકડાની એક્યુરેસી જોઈએ છે એટલે આપણે 30 પોઈન્ટ શું લખીશું 6 લખીશું. તો આપણો આ શું થઈ ગયો દાખલાનો જવાબ. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલા નંબર 10માં આપણને આ અવલોકનો આપેલા છે અને આ અવલોકન માટે બહુલક કેટલો આપેલો છે 15 આપેલો છે. તો
ખાસ યાદ રાખો, બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યા. તો અહીં બહુલક આપણને શું આપેલ છે? 15 આપેલ છે. હવે જુઓ, 15 એકવાર, બે વાર, બરાબર છે. 16 એકવાર, બે વાર, 17 એકવાર, બે વાર. એટલે 15, 16, 17 બધા બે વાર છે. તેનો મતલબ 3 3 જવાબ થઈ જાય. પણ બહુલક 15 છે એનો મતલબ એવો થયો કે 15 બેથી વધારે વાર એટલે ત્રીજી વાર છે. તો બહુલક 15 હોવાથી એક્સની કિંમત શું થશે? 15 થશે. બરાબર છે. મેં તમને ચોખવટ કરી કેમ. ઓકે, હવે આગળ વધીએ. હવે આપણે અહીંયા નક્કી થઈ ગયા 15 આવવાના, બરાબર. તો અહીં આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીશું. હવે ચડતો ક્રમ કેમ મિત્રો? કારણ કે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ શોધવા માટે આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો પહેલાં શું આવશે? 14, બરાબર છે. 15 કેટલી વખત આવશે? 3 વખત, બરાબર. 16 કેટલી વખત આવશે? 2 વખત. 17 પણ આવશે 2 વખત. અને પછી આવશે 19. તો ટોટલ અવલોકન 4 ને 4, 8 ને 1, 9. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અવલોકન થઈ ગયા. તો અહીં આપણે n બરાબર આપણને શું મળ્યા? 9 મળ્યા. તો મધ્યસ્થ એમનું સૂત્ર શું છે મિત્રો? અયુગ્મ સંખ્યા માટે, અયુગ્મ એટલે એકી સંખ્યા માટે n+1/2 અવલોકન. ઓકે, તો અહીંયા આપણને 9 + 1/2 અવલોકન, બરાબર છે. તો અહીંયા શું થશે? 10/2 અવલોકન એટલે 5મું અવલોકન આવે કે ના આવે? તો 5મું અવલોકન શું છે મિત્રો? ચેક કરો. તો 1, 2, 3, 4 ને 5. તો 5મું અવલોકન આપણા જોડે શું છે? 16 છે. એટલે આપણું મધ્યસ્થ એમ જે છે એ શું થશે મિત્રો? 16 થશે. તો આપણે બે જવાબ મળી ગયા. એક્સની કિંમત 15 અને એમની કિંમત કેટલી મળી? 16 મળી. તો મિત્રો અહીં આપણે 10 દાખલા પૂર્ણ કર્યા. આશા રાખું છું તમને બધાને ખબર પડી ગઈ હશે. જો મિત્રો તમે ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને વધારે કામ કરવા માટે મોટિવેશન મળે. તો ત્યાં સુધી સરસ રીતે તૈયારી કરો. બાય બાય.